પણ ભણવાનું ચાલુ રાખો. બાળકો ભણ્યા વિના કોઈનું ભાગ્ય બદલવાનું નથી. આપણે ત્યાં જૂની કહેવત હતી, ભણે તેનું ઘર વસે. જો તમે ભણો જ નહીં તો જીવનમાં ક્યારે પ્રગતિ શક્ય નહીં મળે. શિક્ષણ એક જ એવું છે કે જે કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ કામ આવતું હોય છે. ગમે તેવી મુસીબત હોય, આ મુસીબતમાંથી બહાર આવવા માટેની કોઈ અક્ષીર જડીબુટ્ટી હોય તો શિક્ષણ છે. એકવાર કુટુંબમાં શિક્ષણ આવ્યું, એક પેઢી નહીં 5 પેઢી તરી જતી હોય છે. અને તેથી હું આજે આપના ગામમાં આવ્યો છું શિક્ષણની આહલેખ જગાવવા માટે. આપણે આજકાલ આંગણવાડી પર પણ જોર આપવા લાગ્યા છે. પહેલા તો આંગણવાડી તરફ કોઈ જોતું જ નહોતું. આંગણવાડી વાળી બેન એટલે ગામમાં કોઈ ઓળખે જ નહીં. એને એમ લાગે કે બેન નવરાજન કઈ છે ને છોકરા રમાડે છે. અને તો મોહલ્લામાં લોકો એ બેન અમારા છોકરા લઈ જજો ને. આપણી સ્થિતિ બદલી છે. આંગણવાડીનું મહત્વ વધાર્યું છે. ગામો ગામ આંગણવાડી નંદઘર બને. આંગણવાડીની બેન માતા યશોદા તરીકે બાળકનો ઉછેર કરે, એના માટેનું એક વાતાવરણ બનાવ્યું છે. અને આપણે તો આંગણવાડીના કામને એટલું બધું મહત્વ આપ્યું છે. મારે ત્યાં કોઈ કલેક્ટર ખૂબ સારું કામ કરે ને તેને ઇનામ કેટલું આપીએ ખબર છે? 31,000 રૂપિયા. સારામાં સારું કામ કર્યું હોય કલેક્ટર સાહેબે તો ઇનામ કેટલું? 31,000. પણ જો કોઈ આંગણવાડીની બેને સારામાં સારું કામ કર્યું હોય તો ઇનામ 51,000 રૂપિયા. કારણ આ પાયાના કામ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આંગણવાડીના ભૂલકાઓ એ હસતા થાય, ખેલતા થાય, રમત રમતા થાય, ગીત ગાતા થાય, એકબીજાને ઓળખતા થાય, રસ્તા ઓળખતા થાય, ગામની ઝાડ ઓળખતા થાય, જુવાર મગ બાજરો સમજતા થાય, એના માટેનું એક વાતાવરણ બને. એ કામ આપણે ઉપાડ્યું છે. એને ફોટા બતાવો તો ખબર પડે કે આને કૃષ્ણ કહેવાય અને રામ કહેવાય. એની ઓળખાણ કરતો થાય. એની આખી જે સમજ શક્તિનું આખું લેવલ છે એ બાળપણમાં જ વિકસતું હોય છે. અને આંગણવાડીમાં વિકસાવવા માટે આપણે ઉપાડ્યું છે. આપણે ત્યાં કુપોષણની સમસ્યા છે. બાળકનામાં પોષણનો વાળો આહાર હોય, જેટલી કેલરી એને જોઈએ એટલી મળતી હોય, એના શરીરનો વિકાસ બરાબર થતો હોય, બાળકને જુઓ તો આમ હસતું ખેલતું આમ આનંદ આવે એવું બાળક હોય. ઘણી વાર તમે જોયું હશે કે કોઈ ઘરમાં સરસ મજાનું આમ તંદુરસ્ત બાળક હોય ને તો ગામ મોહલ્લાના લોકો ઉપાડી જાય બધા બાળકને. મોહલ્લા વાળા બધાને રમાડતા જ હોય. કારણ ઘરમાં એ બાળકને લઈ આવે આમ અડધો કલાક આમ ઘર ફ્રેશ થઈ જાય. એની માને હોદવા નીકળવું પડે કે આ છોકરું કયા ઘરમાં બેઠું હશે. કારણ બાળક તંદુરસ્ત હોય, બધાને ઉંચકીને દોડવામાં રમાડવામાં મજા આવે. મારે તો દરેક ઘરમાં તંદુરસ્ત બાળક હોય એના માટે આંગણવાડીમાં પોષણ માટેનું અભિયાન ઉપાડ્યું છે. કિશોરીઓ એને પોષણ મળે એના માટે સરકાર કરી રહી છે. એટલું જ નહીં, આપના બાળકને આપ શાળાએ દાખલ કરો ને, આ નાના ટાબરિયા દાખલ થયા જાય. તમે જયારે નાના હતા ત્યારે 1000 રૂપિયા કોને કહેવાય ખબર હતી તમને? તમે આવડા હતા ત્યારે 1000 રૂપિયા સાંભળ્યા હતા? કોઈ સાંભળ્યા હતા? આજે આ સરકારે આ બાળકોના હાથમાં 1000 રૂપિયાનો વિદ્યાલક્ષ્મી બોન્ડ આપી દીધો. 1000 રૂપિયા શાળામાં દાખલ થવા માટે. એ જયારે 7મું ધોરણ ભણીને પાસ થશે ત્યારે વ્યાજ સાથે રૂપિયાનો ડલ્લો ઘેર લઈને આવશે. આપણે કલ્પના કરી હતી, કારણ આપણું બાળક ભણે એના માટે આ સરકાર. અહીંયા જે ભણેલા ગણેલા લોકો કોઈ બેઠા હોય, તમે નિશાળમાં ગયા પહેલો દાડો તમને યાદ છે ભાઈ? તમને કોઈ મૂકવા આવ્યું હતું? નિશાળ ગયા હતા? સરપંચ બી આવ્યા હતા? સરપંચ બી? આ રાજ્યનો મુખ્યમંત્રી આપણા બાળકને નિશાળે મૂકવા માટે આવ્યો છે. પેલા તો એનો બાપ ગેર ના હોય, છોકરું ભણવા દાખલ કર્યું ને
પડોશી કે એટલે ભાઈ જો લેતો જાય ને આનું એ નામ લખાવતો આવજે ને. ન માને ચિંતા ન બાપને ચિંતા. આ વખતે તો આખી સરકાર આપનું બાળક દાખલ થાય એના માટે એક એક બાળકને ખુશહાલ કરીને મોકલવાની કોશિશ કરે છે. સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન આદર્યો છે. એટલું જ નહીં, આપનું બાળક જેવું શાળામાં નામ લખાવ્યું એની સાથે જ આ સરકારે એનો વીમો ઉતરાવી દીધો. આપના બાળકનો વીમો ગાંધીનગરમાંથી આ સરકાર તમારી ઉતારે છે. તમારું બાળક નિશાળે દાખલ થયું અને ઈશ્વરને કદાચ કઈ ન ગમ્યું અને આપણા બાળકને કઈ થઈ ગયું તો આપણા બાળકના 50,000 રૂપિયાનો વીમો એના કુટુંબના લોકોને 50,000 તરત જ મળે એની વ્યવસ્થા સરકારે. અહીં ગામના હજારો વડીલો હશે જેનો વીમો નહીં હોય, પણ તમારું નિશાળે જનારું પ્રત્યેક ભૂલકાનો વીમો આ સરકારે ઉતાર્યો છે. કારણ આપનું બાળક ભણે. એટલું જ નહીં, ઘણીવાર ગરીબનું બાળક નિશાળે જતું હોય પરંતુ પૈસા ના હોય. ઘણીવાર દોરા ધાગા ભૂવા તાંત્રિક માંત્રિક એવું બધું કર્યા કરે પણ બાળકની ચિંતા ન કરે. આપનું બાળક નિશાળે દાખલ થયું તો આ સરકાર વર્ષમાં એક વાર આપના બાળકનું આખું શારીરિક પરીક્ષણ કરાવે છે. મોટા મોટા ડોક્ટરો પાસે કરાવે છે અને એમાં આપના બાળકને કોઈ ગંભીર માંદગી ધ્યાનમાં આવે તો એનો બધો ઓપરેશનનો ખર્ચો ગાંધીનગરથી હું મોકલાવું છું અને આપના બાળકોના ઓપરેશન કરાવું છું. હૃદયના વાલના ઓપરેશન. આ સરકારે હૃદયના વાલના ઓપરેશન લગભગ 20,000 કરતા વધારે નાના નાના ભૂલકાઓના હૃદયના ઓપરેશન કરાવે છે. એમની જિંદગી બચાવી લીધી. અને એટલા નાના ભૂલકા નિશાળમાં જો તો દાખલ થયા હોય, અહીંયા જો ઓપરેશનની વ્યવસ્થા ના હોય તો એમને મદ્રાસ મોકલ્યા હોય, બેંગ્લોર મોકલ્યા હોય, પરંતુ એમને બચાવવા માટેની કોશિશ કરી છે. વર્ષે 1 લાખ બાળકો એવા હાથમાં આવે છે કે જેને આંખના નંબર આયા હોય છે. આ સરકાર એનું મેડિકલ પરીક્ષણ કરીને એ બાળકોને ચશ્મા સુદ્ધા આપે છે. આપનું બાળક ભણે એના માટે દફતર, આપનું બાળક ભણે એના માટે પુસ્તકો, આપનું બાળક ભણે એના માટે યુનિફોર્મ, આપનું બાળક ભણે એના માટે મધ્યાહન ભોજન, આપનું બાળક ભણે એના માટે વીમો, આપણું બાળક ભણે એના માટે જરૂર પડે તો ઓપરેશન. કોઈ કામ એવું નથી કે જે આપણે કરવું પડે. આ સરકાર કરવા તૈયાર છે, પણ બાળકને નિશાળે તો મોકલવાનું કામ કરવું પડે કે ન કરવું પડે? ઘણીવાર દીકરીને ભણાવીએ નહીં. દીકરી તો સાપનો ભારો. આ ક્યાંથી ઘૂસી ગયો મને ખબર નથી પડતી. આપણે કહીએ દીકરીને ભણાવો કે અમારે ભણાઈ શું કરવું છે? છોકરા અમારી દીકરીઓ નોકરી થોડી કરવાની છે. અરે નોકરી માટે ભણવાનું હોય છે? શું દીકરીઓને રોટલા ટીપી ખાવાના આખો દાડો? કેમ દીકરીઓને આગળ વધવાની ઈચ્છા ન થાય? અરે ઈશ્વરે દીકરાને જેટલી શક્તિ આપી છે એટલી જ દીકરીઓને શક્તિ આપી છે. આપણે એને અવસર નથી આપતા, એના કારણે આપણી દીકરીઓની જિંદગી આગળ નથી જતી. મારે મારી દીકરીઓની જિંદગી આગળ વધારી, મારે દીકરીઓને ભણાવવી છે. અરે દીકરીઓ તો ગુજરાતનું ઘરેણું છે ભાઈ, ઘરનું ઘરેણું છે. અને દીકરી જાય ને ત્યાં આપણા ઘરની સુવાસ લઈને જતી હોય છે. દીકરી જ્યાં જાય ત્યાં આપણા ઘરનું નામ રોશન કરતી હોય છે. અને જો ભણેલી ગણી દીકરી જાય તો ગામ આખામાં આપણા ઘરનું નામ રોશન કરે. આપણે ભણાવતા જ નથી. અને ઘણીવાર દીકરી નિશાળમાં દાખલ તો કરી હોય, પછી શું કે માં એક કામ કર, મારે બહાર જવાનું છે, તાર નાના ભાઈને રમાડજે. આ નાના ભાઈને રમાડવામાં એને ભણવાનું ઉઠાડી દે. બોલો, આ નાના ભાઈને રમાડવા બંધ કરાવો અને આ દીકરીઓને ભણાવો.